लघु रूप धरेऊ हनुमाना बैठा नगर सुमिर भगवाना। मंदिर मंदिर प्रति करी सोधा मंदिर मंदिर प्रति करी शोधा गयो दशानन मंदिर माही शयन किए देखा कपि भवन एक पुनि दीख सुहावा हरि मंदिर ताहे बनावा। रामायुध अंकित गृह शोभा वर्णिन जाई मंगल भवन मंगल हारी मंगल भवन मंगल हारी मंदिर मंदिर प्रति करी शोधा देखे जहां तहां अग्नित जोधा। लंका में एक ठिकाणे एक ज वस्तु जोवा मळे छे अने ते योद्धाओ। केम? मंदिर मंदिर प्रति करी शोधा देखे जहां तहां अगणित जोधा। दरेक जग्याए सैनिको छे, कारण छे ज्यां वधारे भेगुं थयुं होय ने त्यां वधारे सिक्योरिटी जोईए। 10-12 कूतरा होय, जुदी जुदी जातना नाना गलोडियाथी मांडीने मोटा मोटा वाघ जेवा। एक वस्तु एवी छे के जे वधारे भेगी थई होय ने त्यां सिक्योरिटी बहु ओછી होय अने ए छे भगवान रामनुं नाम। ए बेंकमां कोई धाड़ पाड़े नहीं, धाड़ पाड़े तो बेयने फायदो थाय, लूटनाराने फायदो लूटानाराने फायदो, बेयने फायदो। ए बैंक एवी के एमां अमारा नंदू भगत बहु सरस गीत गाता था। वाला तारी बैंक मां खातुं खोल्युं छे जोजे बंधना थाय रे तारा ते नाम नो वेपार मारा हाथे वधतो जाय रे। आ बैंक एवी छे के एमां लूटनार नहीं फायदो लूटानार नहीं फायदो। तुलसीदास जी अहींया उल्लेख कर्यो के मंदिर मंदिर प्रति करी शोधा। विरोधाभास लागे छे। राक्षसोना घर छे तो लख्યું मंदिर। भवन एक पुनि देख सुहावा विभीषण जी ना घर ने कीधु के भवन, राक्षसों ना घर ने कीधु मंदिर।
વિચાર કરો કે જ્યાં હનુમાન દાદાની મૂર્તિ બિરાજમાન હોય તો એને આપણે જો મંદિર કહેતા હોય તો જ્યાં સાક્ષાત હનુમાનજી બિરાજમાન થાય એ ઘર મંદિર કહેવાય કે નહીં? અને વિભીષણજીના ઘરમાં હજુ બાબા ગયા નથી એટલા માટે એને ભવન કીધું. પણ ભવન એક પુની દીખ સુહાવા, હરિ મંદિર ભવન એક પુની દીખ સુહાવા, હરિ મંદિર તહા ભિન્ન બનાવા. આટલી મોટી રાક્ષસોની નગરી છે, એમાં એક જ જગ્યા એવી જોઈ કે જ્યાં ભગવાનનું મંદિર જોયું. એટલે ત્રેતાયુગમાં પણ મંદિરો હતા. અને મંદિર કેવું હતું? રામ આયુધ અંકિત ગૃહ શોભા બરની ન જાય, નવ તુલસી કા વૃંદતા દેખી હર્ષ કબીરાઈ. બાકી લંકામાં તુલસી અસંભવ વાત લાગે. લંકામાં તુલસી ન હોય, લંકામાં કદાચ ભાંગના છોડ હોય, લંકામાં કદાચ ડિસ્ટિલરી એ હોય, લંકામાં કદાચ કતલખાનું હોઈ શકે. પણ જ્યાં દવા કરવા માટે તુલસીના બી શોધવા જવું પડે એવી લંકામાં આખું તુલસીનું વન જોયું. બાબા નાચવા માંડ્યા. વાહ! નબ તુલસી કા વૃંદ તહા દેખી હરસ કપિરાઈ. પણ તરત વિચાર આવ્યો, લંકા નિશિચર નિકર નિવાસા, મન મહુ તર્ક કરે કપિલાગા. राम राम तहि सुमिरन किन्हा, 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 राम राम तहि सुमिरन किन्हा. राम 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 મનમોહ તર્ક કરે કપિલાગા. અહીંયા હનુમાનજી મહારાજને વિમાસણ થઈ કે ક્યાંક કોઈક માયા તો નથી ને? કારણ કે આખી રાક્ષસોની નગરી છે, એમાં એક ઘર એવું છે રહી જ ના શકે. કાં પછી કોઈ રાક્ષસની માયા છે, પણ એ માયા કરી કેવી રીતના મને જોયો નથી. તે ઘણા વિચારાયા બાબા. પણ ભગવાનની પ્રેરણા થઈ. સવારનો સમય છે અને એ દિવસ છે માગસર સુધી 11નું પ્રભાત. માગસર સુધી 11ના દિવસે હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કરેલો. માનસમાં લખ્યું છે, માનસની ટીકા છે, માનસ ગુઢાર્થ ચંદ્રિકા, કે જે માનસ પિયુષની જેમ સદ્ધર ગણાય છે. એમાં ઉલ્લેખ છે કે માગસર સુધી 11ના દિવસે હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કર્યો. સવારનો સમય છે, બળભાંખડું થયું છે. એ તો હવે રેડિયા થયા, હવે મિર્ચી ને બધું વાગે છે, બધું આપણું ગયું. લોકલ ચેનલમાં ક્યાંય ભજન એસકે જેવો કોઈક માણસ હશે કે જે બધું હાઈપીટ કરીને પણ કરે છે. બાકી સવાર મારી તમારી સવાર કેવી વીતતી હતી? સવારના પોરમાં ઘંટી ચાલતી હોય, સવારના પોરમાં
હે જીવાલા હે જીયા ખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવારે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી હે અખંડ રોજી હરિના હાથમાં હે જીવાલા એ નવ મહિના માતાના ઓદર વસ્યા તે દીવાને જળથી જીવાડ્યા ઓદર વસ્યાને आपसे सुताने जगानी एजी पढ़ोरे पोपट राजा रामना सती तमने सीताजी पढ़ावे पासे बांधी तारू पाजरू मुखથી રામ જપાવે હે પઢો રે પોપટ રાજા તમે રામના કેવો આનંદ આવે છે ધીરે ધીરે આપણે બધું ભૂલતા ગયા સવાર જે પહેલા થતી હતી અત્યારે સવાર થાય એમાં કેટલો બધો ફરક છે અત્યારે બેડ ટી જોઈએ લ્યો એના વગર કોઈ કામ આગળ ચાલે નહીં ધીમે 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 આપણે આપણું ભૂલતા ગયા હનુમાનજી મહારાજ વિચાર કરે છે અને વિભીષણજી જાગ્યા તેહી સમય વિભીષણ જાગા રામ રામ તેહી સુમિરન કિના આ સજ્જનનું ચિહ્ન છે ઉઠવાની પણ એક રીત છે હડફ લઈને પથારીમાંથી બેઠા થઈને કૂદીને ભાગીને નીકળી જાઓ એવું નહીં એક રીત છે કારણ કે આપણે જ્યારે સૂતા હોઈએ ને છે ત્યારે આપણું તમામ કાર્ય બંધ હોય છે શ્વસન સિવાય શ્વસન અને રુધિરાભિસરણ આ જે એસેન્શિયલ સર્વિસ છે એ ચાલુ રહે છે બાકી બધી સર્વિસ બંધ હોય છે અને જ્યારે બેઠા થઈએ ને ભગવાનનું નામ લઈએ ને એટલે એ સર્વિસ પાછી પૂર્વવત કાર્યરત થાય કરાગ્રે વસ્તી લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યેતુ જે કાંઈ બોલતા હોય તે કાંઈ નહીં તો ખાલી જય ભગવાન જે માનતા હોય તે એમાં કંઈ જરૂરી નથી કે આજ બોલવું પણ એક પરમ તત્વનું સ્મરણ કર્યા પછી ઊભા થઈએ ને તો સવાર એવું સરસ થાય હૃદય હરસ કપી સજ્જન ચિહ્ન આ સજ્જનનું ચિહ્ન છે એ હિસ્સાને હઠી કરી હું પહેચાની અમુક વ્યક્તિ ગઈકાલે પણ મેં કદાચ કીધું હતું કે અમુક વ્યક્તિના વાઇબ્રેશન એવા હોય તમારી જોડે બેઠા હોય ને તો તમારે એની પાસેથી ઊભા થઈ જવાની ઈચ્છા થાય અને અમુક વ્યક્તિના વાઇબ્રેશન એવા હોય કે એની પાસે વધારે બેસવાની ઈચ્છા થાય
કે આ વધારે બેસે તો સારું. હા હા, એહિસન હાઠી કરો પે, અને સાધુ તે હોય ને કારજ હાનિ. સાધુ કોઈ દિવસ કોઈનું કાર્ય બગાડે નહીં. વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠી તન ધાય. જે કાંઈ કહ્યું હોય, ભવતી ભિક્ષાંદેહી કીધું હોય કે આશીર્વાદ કીધા હોય કે જે કાંઈ કીધું હોય તે, પણ હનુમાનજી મહારાજે દરેક જગ્યાએ વિપ્રનું રૂપ લીધું છે. ભગવાનને મળવા ગયા ત્યારે પણ વિપ્રનું રૂપ ધારણ કર્યું. બ્રાહ્મણનું રૂપ કોઈ પણ વિશ્વાસ કરી શકે તે વખતે. કારણ કે હવે ખબર જ નથી પડતી કે આ બ્રાહ્મણ છે. ચોટલી રાખવામાં શરમ આવે, મારે રાખવી હોય તો છે નહીં. ચોટલી એટલે એન્ટેના છે. આપણા વડીલો ચોટલી રાખતા હતા ને એનું કારણ એ છે કે બ્રહ્માંડમાં અત્યારે આપણે એવું નથી માનવાનું કે આપણે એકલા સુંદરકાંડનો સત્સંગ કરીએ છીએ, કારણ કે આ વસ્તુ અહીંયા જ સુલભ છે, ઉપર નથી. આ વસ્તુ અહીંયા જ સુલભ છે. એટલે કેટલાય શરીરી અશરીરી દિવ્ય આત્માઓ અત્યારે આ સત્સંગનું રસપાન કરતા હશે. એ બધાના વાઇબ્રેશન આપણને મળી રહ્યા છે. એટલે ચોટલી એન્ટેના છે કે સ્વર્ગમાંથી જે સારા સારા સિગ્નલ આવે. ટીવી ગમે એટલું મોંઘું લાયા હોય, પણ જ્યાં સુધી કેબલનો વાયર ન જોડાય ને ત્યાં સુધી ટીવી નકામો. પછી પેલો હમણાં કયું નીકળ્યું છે એલસીડી, એ બધું નકામું. ગમે એટલું સારું ટીવી હોય પણ એન્ટેના જ ન હોય તો શું કામનું. એટલે ચોટલી એન્ટેનાનું કામ કરતી હતી સારા સિગ્નલ ઝેલવા માટે. તે વખતના માણસના વિચારો કેટલા મક્કમ હશે, મક્કમ હતા. આપણે એક નિર્ણય લઈ નથી શકતા કે ચા પીવી છે કે નહીં, એવું કરીને મૂકી દે, પછી કે હાર રહેવા દે. એનું કારણ આપણા મગજમાં વાઇબ્રેશન હાલમ ડોલમ થવા માંડ્યા. વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠી તહાં આય, કરી પ્રણામ પૂછી કુશલાઈ. કુશલાઈ શેના માટે પૂછી? કે આ લંકા નગરી છે, સામાન્ય બ્રાહ્મણ અહીંયા આવી ન શકે. લંકામાં પ્રવેશ કરવાનો કોઈના માટે સંભવ નથી. દેવતાઓ માટે નો એન્ટ્રી છે સાહેબ. લંકામાં કોઈને એન્ટ્રી નથી, તો બ્રાહ્મણ ક્યાંથી? પ્રણામ કર્યા છે. કી તુમ હરિદાસ, કી તુમ હરિદાસ મોરે હૃદય પ્રીતિ અતિ હોય. હરિદાસ લંકામાં પ્રવેશ કરવાની બે હરિદાસને છૂટ હતી. એક નારદજી, નારદજીની અબાધિત ગતિ છે, ત્રણેય લોકમાં ક્યાંય પણ જઈ શકે. આપણે નારદજીનું એક જ સ્વરૂપ જોયું છે, લડવાડ કરાવનારા તરીકે. કોઈ પણ એવું કરતો હોય ને કે નારદ વેડા કરે છે, ખરેખર નારદ એ કરતા હોય ને એની પાછળ પણ કોઈક સારો હેતુ હોય. અને બીજું સનકાદિક ઋષિઓ. એ સિવાય લંકામાં કોઈને એન્ટ્રી નથી. પવનને આવવું હોય તો પૂછવું પડે. લંકામાં અશોકવનમાં પવનને વાવવું હોય તો લંકેશને પૂછવું પડે કે હું કેટલી માત્રામાં જઉં. અગ્નિને પૂછવું પડે. નવગ્રહને મેં ખાટલે બાજા દી, વાયુવાસી દા કરતા રે, અગ્નિ સરીખા રસોઈ કરતા, મેઘ પાણીડા
બેની મારું કયું નવ માને, રાવણ બેની મારું કયું નવ માને, સૂર્ય કરું બેની સીતા રે, રાવણ બેની મારું કયું માને. કવિની કેવી કલ્પના છે. આ રામાયણ બહુ જૂનું છે, બહુ જૂનું રામાયણ છે. રાવણ બેની મારું કયું ન માને, શું કરું બેની સીતા. મંદોદરી અને સીતાજી બે ભેગા થાય છે. વાસ્તવમાં નથી થતા, કવિની કલ્પના છે આ. અને મંદોદરીએ તો ત્યાં છે આ લોક રામાયણ છે. હે જીકુડુ રે કમાણો મારા કંઠજી, એ સીતવા સિંધવો લાવ્યો. બહુ ખોટી કમાણી કરી દે. સીતાને તું શા માટે હરિલાયો? રાડ રે વધારી રાજા રામ સુ લંકા ખોઈ ઘેર આવ્યો. એ જીકુડુ રે કમાણો મારા કંઠજી. આખું રામાયણ ગાવું હોય ને તો આ બધા જ પદમાં રામાયણ છે. અને આ પદ, આ બધા જ પદ અમુક નસીબદાર માણસો હશે કે જેમને પોતાના વડીલના કંઠે સાંભળ્યા હશે. પહેલા રેડિયા પર પણ આ બધા આવતા હતા. राम राम ते सुमरन किन्हा, हृदय हरस कपि सज्जन चिन्हा, एहि सन हठी कर हेव पहचानी, साधु ते कोई होई न कारज हानि. विप्र रूप धरी बचन सुनाए, सुनत विभीषण उठी तहाए, करी प्रणाम पूछी कुशलाई, विप्र कहो निज कथा बुझाई, कि तुम हरिदासन मह कोई, मोरे हृदय प्रीति अति होई, कि तुम राम दीन अनुरागी. बाप તમે ભગવાન જાતે તો નથી ને. આયો મોહી કરણ બળભાગી. વિભીષણે ભક્તિ કરી છે પણ સમર્પણ નથી કર્યું. બે જણ વાત કરે છે. એહી વિધિ કહત રામ ગુણગ્રામા, પાબા અનિર્બાચ વિશ્રામા, પુની સબ કથા વિભીષણ કહી. પણ એ ક્યારે કહી? મનમાં વિભીષણજી સંકોચ વિભીષણજીને થતો હતો કે હું કેવી રીતના કહી શકું કે ભગવાન, કારણ કે ભગવાન तात कबहु मोहि जानी अनाथा, करियहि कृपा भानुकुल नाथा. कारण के तामस तनु कछु साधन नाही, प्रीत न पद सरोज मन माही. બે ભક્તો મળ્યા, ભક્તોએ વાતચીત કરી અને પછી कि तुम राम दीन तब हनुमंत कही सब राम कथा निज नाम, मंगल भवन मंगल नारी. सुनहु पवन सुत रहनी हमारी, तात कबहु मोहि जानी अनाथा, तामस तनु कछु साधन नाही, अब मोहिबा भरोस हनुमंता, जो रघुवीर अनुग्रह
सुनो विभीषण प्रभु के रीति, करे सदा सेवक पर प्रीति। कहो कवन में परम कुलीना, कपि चंचल सब हीना। प्रात ले जो नाम हमारा, असमें अधम सुखा सुनु मोह पर रघुवीर। मंगल भवन अमंगल हारे, जानत हूँ अस स्वामी विसारे। यही विधि कहत राम गुण ग्रामा, पुनि सब कथा विभीषण करी। तब हनुमंत कहा सुनु भ्राता, जुगति विभीषण सकल सुनाई। करी सोई रूप गयो निनहवा, देखी मन महु किन्ह प्रणामा। कृष्ण शीश जटायक बैनी, निज पद नयन दिए मन राम पद कमल लीन। मंगल भवन अमंगल हारे, सुनो विभीषण प्रभु के रीति, करही सदा सेवक पर प्रीति। મૌન જે સેવક છે ભગવાનનું, બતાડવાવાળો સેવક નહીં. 4 આનાની સેવા કરીને 1 રૂપિયો બતાવવો એ નહીં. સુનો વિભીષણ પ્રભુ કે રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. પછી પોતાનો એક્ઝામ્પલ આપ્યો કે હું કહું કવન મેં પરમ કુલીના, તમે તો પુલસ્ય કુલના નાતી છો, બ્રહ્માજી તમારા પરદાદા છે. જ્યારે અમે પ્રાત લેજો नाम हमारा, ते दिन ताई न मिले बहारा. કોઈ પણ દાખલો આપીએ ને તો પોતાના પર આપો તો વધારે સારું. કારણ કે અત્યારે ઉપદેશનો જમાનો છે નહીં. હનુમાનજી મહારાજે કોકનો દાખલો દીધો તો કદાચ વિભીષણજીને થોડીક શંકા થાત, પણ પોતાનો દાખલો, હું કોણ કયો કુલીન છું, કપિ ચંચલ સબ હી વિધિહીના. સવારમાં કદાચ જો અમારું નામ લેવાય તો માણસને ખાવાનું પણ ન મળે, અને એટલા માટે થઈને કેટલાક માણસો સવારમાં રામચરિત માનસનો પાઠ કરતા નથી. સ્વામી પ્રજ્ઞાનંદજી લખે છે कि यही भ्रांति में पड़ के लोग सुबह में रामचरित मानस का पाठ नहीं करते हैं. उनसे मेरी करबद्ध प्रार्थना है कि ये भ्रांति है, उसे निकाल दीजिए. मारू नहीं आमा कशु ज. कारण के हनुमान जी एम कीधु कि प्रात लई जो नाम हमारा, ते ही दिन ताही न मिले आहारा. पण असमे अधम सखा सुनो मोह पर रघुबीर, कृपा तोय भगवान जो मारी पर कृपा करता होय तो तमे तो सेवक छो. हाँ, एक वस्तु विभीषण जी ने अंदर थी पिंच थाय ने ए रीते बाबाए कीधी. आम न कीधु कि तमे जानता था कि आ अधर्म छे, तमे जानता था कि मां ने चोरीने जे आ लायो छे, तो तमे तमारा भाई ने नहोता कही सकता.
તરત વિભીષણજી એનો ખુલાસો કરે છે કે જીમી દસનેની મહુ જીભ બેચારી, પણ એ જીભ 32 દાંતની વચ્ચે રહે છે ને, કેટલી વખત કચડાય છે, પણ એ જીભ જો જરાક આમ તેમ થાય ને તો 32 ને એકી ફેરે પૂરા કરી દે. વિભીષણજીને રાવણ જબહી વિભીષણ ત્યાગા ભયો વિભવ બિન તબહી અભાગા. જે ઘડીએ રાવણે વિભીષણજીનો ત્યાગ કર્યો, કહેવું તો વધારે યોગ્ય એ લેખાય કે વિભીષણજીએ રાવણનો ત્યાગ કર્યો, તે ઘડીથી રાવણનો વૈભવ ગયો. અસ્મે અધમ સખાક સુનો મોહ પર રઘુવીર કિન્હી કૃપા. ભગવાનના ગુણગાન સમરીને બેય ભક્તોની આંખમાંથી આનંદના અશ્રુઓ છે. અને એક સેન્ટેન્સ મેં જે કીધું કે વિભીષણજીને થોડુંક એમ અંદર લાગે કે મારી ભૂલ છે. જાનત હું અસ સ્વામી બિસારી ફિર હિત કાહે ન હોય દુકારી. એટલું જાણવા છતાંય જો માણસ ભગવાનને ભૂલીને ફરતો હોય તો એ દુઃખી થાય, એમાં કોઈ શંકા નથી. આપણે જાણીએ છીએ કે ભગવાન સર્વ રીતે સુલભ છે, સારા છે, એ નામ લેવાથી તારે છે. ને એ જાણ્યા પછી પણ જો આપણે ભગવાનને ન ભજીએ તો એમાં આપણી ભૂલ છે. જાનત હું અસ સ્વામી બિસારી ફિરહિ ન કાહે ન હોય દુખારી. યાદ છે ને આપણે? जानत हूँ अस स्वामी बिसारी फिर हित काहे न होय दुखारी. एहि विधि कहत राम गुण गावा પાવાની પાછ બિરાવા. તબ હનુમંત. આટલી વાત થયા પછી બંનેને મનમાં વિશ્રામ થયો. હવે હનુમાનજીએ મૂળ વાત કાઢી. તબ હનુમંત કહા સુनु ભ્રાતા દેખી જાઉં જાનકી માતા. जुगति विभीषण सकल सुनाई ચલે પવન સુત વિરાઈ. करी सोई रूप गयो पुनित બન અશોક સીતા. जुगति विभीषण सकल सुनाई. आ जुगति शब्दમાં તુલસીદાસજી મહારાજે, કારણ કે અશોક વાટિકા એકલી નથી, અશોક વન છે, અશોક ઉપવન છે, અશોક વાટિકા છે, અશોક બાગ છે. અશોક વનમાં એટલા બધા વિભાગ છે કે માં સુધી ક્યાં રહીને પહોંચવું એ ગુપ્ત માર્ગ છે. અને એ માર્ગ બતાવવામાં વિભીષણજી એટલા માટે જાણે છે. ત્રિજટા નામ રાક્ષસી વિભીષણજીએ પ્રગટ સેવા નથી કરી, પણ પોતાની દીકરીને જગદંબાની સેવામાં મૂકેલી છે. અને એના દ્વારા વિભીષણજીને ખબર છે કે માં સુધી કેવી રીતે પહોંચાય, ક્યાં રહીને જવાનું, ત્યાં આગળ કેટલા સૈનિક લશ્કર હશે, કેટલા સૈનિકો હશે. આ બધી જ વાત વિભીષણજીએ હનુમાનજીને બતાવી. અને એક જ શબ્દમાં બાબાજીએ કીધું કે જુગતિ વિભીષણ સકલ સુનાઈ, ચલેવું પવન સુત વિદા કરાઈ. કરી સોઈ રૂપ ગયો પુનિત હવા, બન અશોક સીતા રહે જાવા. માં અશોક વનમાં છે. સંપાતીએ કીધેલું કે અશોક વનમાં છે, પણ અશોક વનમાં કઈ જગ્યાએ છે? देखी मन ही महु किन्ह प्रणामा,
देखी मन की महु किन्ह प्रणाम। बैठी ही बीती जाति निशिजामा, कृष तनु शीस जटाएक बेनी। जग रघुपति गुण से निज पद नयन दिए मन, राम पद कमल लीन। परम की पावन सुत देख जाए दीन। चौदह ब्रह्मांडनी महाराणी राजा जनकनी पुत्री दीनहीन दशाમાં બેઠી છે। શીશ કૃષ્ણ તનુ શીશ જટા એક બેની, જપતી હૃદય રઘુપતિ ગુણ શૈની। તેની સેવામાં નિત્ય અષ્ટ સિદ્ધિ નવનિધિ અને એ મહારાણી એ જનક નંદિની તીનહીન દશામાં બાબાએ જોયું, માએ દ્રષ્ટિ પોતાના ચરણ કમળ પર રાખી છે। નિજપદ નયન દિયે મન રામ પદ કમલ લીન। મનમાં ભગવાનના ચરણ કમળનું ધ્યાન છે, કારણ કે પોતાના ચરણ કમળમાં સીતા અને રામ એ બે ભિન્ન નથી, કહિયત ભિન્ન। ગિરા અરથ જલ બીચ સમ, કહિયત ભિન્ન ન ભિન્ન। પોતાના પગમાં ભગવાનના પદ કમલનું દર્શન કરે છે અને એ દર્શન કરતા કરતા ભગવાનના ગુણનું સુમિરન કરે છે। બેઠે ही बीती जाती निशिजामा, દિવસ રાત માં એક જ જગ્યાએ બેઠેલી છે। એ ક્યારે ઊભી થતી નથી, ક્યારે કાંઈ નહીં, કોઈ ખોરાક નહીં, પાણી નહીં, કશું જ નહીં। કર મુદ્રિકા કંકણ ભાટી, હાથની વીંટી કંકણ જેવી લાગે છે। એક જ શબ્દમાં તુલસીદાસજીએ માની દશાનું વર્ણન કર્યું કે જે મુદ્રિકા આંગળીમાં પહેરતી હતી અત્યારે કંકણનું કામ કરે છે। परम दुखी भा पवन सुत, देखी जानकी दीन।